જામનગરમાં સુભાષ બ્રિજથી માંડીને 7 રસ્તા સુધી સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે। આ ફ્લાયઓવરની નિર્માણ કામગીરી હાલના સમયમાં અંતિમ તબક્કામાં ચાલી રહી હોવાનું જાણવા મળે છે। જો કે છેલ્લે કેટલાક મહિનાઓ અગાઉ એમ પણ જાહેર કરવામાં આવ્યું હતું કે મે-જૂન માસમાં આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન થઈ જશે, પરંતુ હાલમાં આ ફ્લાયઓવરની નિર્માણ કામગીરીનું અંતિમ તબક્કાનું કામકાજ ચાલી રહ્યું હોય આગામી દિવસોમાં આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન થાય તેવી શક્યતા છે। તે દરમિયાન જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે, અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય। 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, એલઈડી સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, સીસીટીવી કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા। પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર। અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર। કમિશનર સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓની ટુકડીએ આ ફ્લાયઓવરનું નિરીક્ષણ કર્યું હતું। આ નિરીક્ષણ ટુકડીમાં કમિશનર દિનેશ મોદી ઉપરાંત ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને સિટી ઇજનેર ભાવેશ જાની વગેરે જોડાયા હતા। જોકે આ નિરીક્ષણ બાદ કમિશનર અથવા મહાનગરપાલિકા દ્વારા આ ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય ક્યારે પૂરું થશે અને ઉદ્ઘાટન ક્યારે થશે એ અંગે હાલમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી।